સુધી તમને ખબર છે બરાબર ક્યુબ એટલે શું થાય કોણ કહેશે મને કોને ક્યુબ કહેવાય ઓ સ્ક્વેર ના 3D શેપ શેપ ને આપણે ક્યુબ કહીએ રાઈટ તો અહીંયાથી તમને આ શું દેખાય છે સ્ક્વેર માની લઈએ કે આ એક શું છે પરફેક્ટ સ્ક્વેર અગર હું સ્ક્વેર ને શું આપી દઉં હાઈટ હું સ્ક્વેર ને હાઈટ આપી દઉં તો એ 3D થઈ ગયું બરાબર જો દેખાય છે આ 3D થઈ ગયું આ શું બની ગયું ક્યુબ બરાબર છે એવી જ રીતે ક્યુબોઇડ કોનો શેપ છે રેક્ટેંગલ આ તમને એક રેક્ટેંગલ દેખાય છે સામે દેખાડું તો આપણે રેક્ટેંગલ ને હું એવું શું આપું હાઈટ રેક્ટેંગલ ને હું હાઈટ આપી દઉં તો એ કેવું બની જાય ક્યુબોઇડ રાઈટ તો આપણી પાસે બે શેપ છે એક છે ક્યુબ અને એક છે ક્યુબોઇડ આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે આ બે શેપના લેટરલ સરફેસ એરિયા ફાઇન્ડ કરતા શીખવાના છે હવે મને પહેલા ઈ કહો કે એરિયા એટલે શું થાય કોને ખબર છે કે એરિયાનો મીનિંગ આપણે ધારો કે રેક્ટેંગલ હતું સ્ક્વેર હતું એવું બધું હતું બરાબર જે શેપ્સ હતા તો આપણે ઈ રેક્ટેંગલ અને સ્ક્વેર નો એરિયા ફાઇન્ડ કરવો હોય તો એનો મીનિંગ શું થાય કે સ્ક્વેર નો એરિયા ફાઇન્ડ કરવો છે એનો મીનિંગ શું થાય ઓર તમને કોઈ પણ ક્વેશ્ચન એ કંઈક હોય તો તમને ખબર કેમ પડે કે આમાં એરિયા ફાઇન્ડ કરવાનું છે કઈ કીવર્ડ્સ આપણે શીખેલા છે એવું કઈ છે મારે કઈ સરફેસ ની અંદર કઈ કામ કરવું હોય ને તો આપણે એનો એરિયા ફાઇન્ડ કરવો રાઈટ મારે ઈ સરફેસ ની અંદર કઈ કામ કરવું હોય તો હું એનો એરિયા ફાઇન્ડ કરું લાઈક આ બોક્સ છે હવે આ બોક્સે મારે ગિફ્ટ પેપર ચોંટાડવું છે ગિફ્ટ પેપર ક્યાં આવશે બોર્ડર ઉપર આવશે કે સરફેસ ઉપર આવશે આ આખી જે એની બધી સાઈડની સરફેસ છે એની ઉપર આવશે અત્યાર સુધી આપણે ખાલી સ્ક્વેર નું જોતા હતા આ L હોય તો આ કેટલું હોય તો એનો એરિયા શું થઈ જાય L into L આ એક સાઈડ નો એરિયા થયો હવે આવા કેટલા સ્ક્વેર મળીને ક્યુબ બનાવે છે 6 1 2 3 4 5 6 ટોટલ કેટલા સ્ક્વેર મળીને એક ક્યુબ બને 6 સ્ક્વેર મળીને ચલો આપણે એનું 3D રિપ્રેઝન્ટેશન આ લોકોએ બતાવ્યું છે એકવાર જોઈએ કે તમને વધારે આઈડિયા આવી જાય Let us take a cube whose dimensions are equal and equal to s each. એમ આપણે L લીધું હતું આ લોકોએ S લીધું છે ઇટ્સ જસ્ટ અ ડિફરન્ટ વેરીએબલ ઓકે Now, let us consider the top face and bottom face, whose each side શું લીધું પહેલા એને ક્યુબમાં top face અને bottom face and the both are square equal and the shape of the surfaces are is yes. So the area of each face these square has no heights આ શું છે 2dx square લીધેલો છે બરોબર આપણે શું કરી છે ક્યુબ ને ખોલીએ છીએ અત્યારે કે ક્યુબ બન્યો છે કેમ તો ક્યુબ ની પહેલી ઉપરની અને નીચેની ટોપ સરફેસ એન્ડ બોટમ સરફેસ આપણે લીધી છે હવે ઈ ટોપ સરફેસ એટલે s s બોટમ સરફેસ એટલે s s because we don't have a height આ વચ્ચેની હાઈટ આપણે શું કહી છે કાઢી નાખી બરાબર છે તો આનો શું થશે એરિયા ઉપર વાળાનો s આનો શું થશે face would be s into s, that is s square, and another face also s into s, s square. Therefore, by adding these two areas, we get s square plus s square. એટલું ક્લિયર આપણે બે એની સરફેસીસ ને એડ કરી એટલે એક s સ્ક્વેર બીજું s સ્ક્વેર એટલે ટોટલ બે વાર s સ્ક્વેર થયું હજી આ ઉઈ બેન કેટલી વાર કરશે 6 વાર હજી 6 વાર 3 વાર હજી 3 વાર 4 વાર ઉપરનું આવી ગયું નીચેનું આવી ગયું બાકી કયા રહ્યા સાઈડ તમે આ રૂમ ને કન્સિડર કરી લો કે તમે ક્યુબ ની અંદર બેઠા છો તો એને નીચેનું તળિયું અને ઉપરની છત ઈ બે લઈ લીધી તો શું વધ્યું ચારે બાજુની દીવાલ હોય એટલે ચાર તમારી પાસે જે સરફેસીસ છે આ 1 2 આ પાછળની અને સાઈડની ચાર સરફેસીસ બાકી રહે તો ઈ ચારેયનો એરિયા શું હશે s સ્ક્વેર થશે ચારેયનો એટલે ટોટલ 4 અને ઉપર નીચેના 2 એટલે ટોટલ કેટલા થઈ ગયા 6 હવે સમજાણું બધાયને કે ક્યુબ બને કેમ ચલો આપણે ડ્રો કરીને જોઈએ
ક્યુબ આપણી પાસે I કેટલું હશે L આ કેટલું હશે L. અને આ ઉપરની ઊભી લાઈન L. કેટલી હશે બરાબર છે તો આપણી પાસે ટોટલ કેટલા ફેસીસ છે 6 સરફેસ છે નીચેની ઉપરની અને 4 બાજુ સાઈડ બરાબર તો ક્લિયર થયું તો આપણે ફાઇન્ડ કરીએ છીએ લેટરલ સરફેસ એરિયા ઓફ અ ક્યુબ અને આને કહેવાય છે આપણે લેન્થ ઇક્વલ L આપણે લેન્થ છે L બ્રેથ છે L અને હાઈટ છે L ત્રણે કેવું હશે સરખું શું કામ સરખું છે ક્યુબ કારણ કે સ્ક્વેર છે ક્યુબ છે શેમાંથી બનેલો છે સ્ક્વેર કેટલા સ્ક્વેર માંથી 6 ક્યુબ કેટલા સ્ક્વેર માંથી બનેલો છે 6 કેટલા L સ્ક્વેર ભેગા કરવાના છે 6 તો અહીંયા શું આવી જશે L 6L સ્ક્વેર 6L સ્ક્વેર સમજાઈ ગયું બધાને યસ તો આ આપણા સરફેસ એરિયા ઓફ ક્યુબ નું ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખવાનું છે સમજાય છે બધાને યસ હવે આનો આપણે એક ક્વેશ્ચન સોલ્વ કરીએ તમને લેન્થ આપી છે 5 cm you have to find the surface area શું કરું પહેલા કયું સ્ટેપ ઋષિતા મારે પહેલા કરવું જોઈએ પહેલા ફોર્મ્યુલા રાઈટ surface area of cube equals 6L square હવે હું નેક્સ્ટ સ્ટેપ શું કરું કૃપાલ 6 equal 6L L ની જગ્યાએ 5 સ્ક્વેર એટલે L લાઈન અપ કરી નાખું હા હવે શું લખું 5 સ્ક્વેર હવે શું થશે નેક્સ્ટ સ્ટેપ રવિ આપણે એના મલ્ટીપ્લિકેશન કરશું કોનું મલ્ટીપ્લિકેશન કરશું 6 × 5 એવું કરશું 6 × 5 કરશું આપણે તો શું કરશું પ્રિશા ઉપરથી સ્ક્વેર છે એને પહેલા આપણે દૂર કરવું 5 નો સ્ક્વેર છે તો પહેલા એને સોલ્વ કરવો પડે આ શું થાય 5 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર કે 5 નો સ્ક્વેર 25 રાઈટ હવે શું કરવાનું હવે મલ્ટીપ્લિકેશન કેટલું થાય 25 6 150 અને યુનિટ વિલ બી which square સેન્ટીમીટર સ્ક્વેર તો આપણો આન્સર કેટલો આવ્યો 150 સેન્ટીમીટર સ્ક્વેર ક્લિયર થયું બધાને આ સમ કેવી રીતે કરવાનું હોય 150 સેન્ટીમીટર સરફેસ એરિયા ઓફ ક્યુબ ફોર્મ્યુલામાં કોઈ કઈ ડાઉટ છે કેવી રીતે આવ્યું બનાવતા આવડી જાય કે ભૂલાઈ જાય કોઈ કેટલા સ્ક્વેર ભેગા કરવાના 6 અને 6 સ્ક્વેર નો શું લેવાનો સ્ક્વેર નહીં એરિયા બરાબર 6 સ્ક્વેર નો એરિયા થાય L સ્ક્વેર 6 સ્ક્વેર છે એટલે 6L સ્ક્વેર સમજાઈ ગયું બધાને યસ શ્યોર યસ ઓકે પછી આપણને ક્વેશ્ચન આપ્યો હતો કે લેન્થ તમને આપી છે 5 સેન્ટીમીટર તો તમારે સરફેસ એરિયા ફાઇન્ડ કરવાનો છે તો તમે શું કર્યું પહેલા શું કર્યું પહેલા ફોર્મ્યુલા પુટ કર્યું પછી શું કર્યું પછી L ની વેલ્યુ પુટ કરી રાઈટ L ની જગ્યાએ વેલ્યુ પુટ કરી પછી શું કર્યું પછી ઘાત
હેડિંગ આપજો ઉપર ટોપિક સરફેસ એરિયા ઓફ ક્યુબ એન્ડ ક્યુબોઇડ. યશ સમજાવ. વિદિશા સમજાવ. આકૃતિમાં હેલો સરફેસ એરિયા પછી સરફેસ એરિયા ઓફ ઓફ ક્યુબ એન્ડ ક્યુબોઇડ. એન્ડ આ એન્ડ છે. સ્પીડ રાખજો થોડી. આ ટાઈપ 1 છે, હજી આની ટાઈપ 2 કરવાની છે. જે નો આવડે એ સેન્ડ કરજો. આ શું છે લો બોલો સી લો લો 8 નો વર્ગ કેટલો થાય? ના તો લખ ને કોઈ સાચો જ બોલો છે. લખ 64 ત્યાં. હા હું કરી બેન મલ્ટીપ્લિકેશન. કેટલા થાય? 3 ક્યાં છે? અહીંયા 3 ક્યાંથી? બસ 36 ને 2 36 પ્લસ 2 લો 3 4 આવ્યું.
3 8 4 પહેલાનો આન્સર કેટલો આવે છે 324 સેન્ટીમીટર 600 બસ એક હજી બીજો કરો ફટાફટ કરજો થોડું સ્પીડ કરો રિયાઝભાઈ થોડી પાઠ સ્પીડ કર એટલું ધીમું કરી શકે ત્યારે સમ્સ પૂરા થશે એમાં સરફેસ એરિયા 2.1 એક તેર નો વર્ગ 169 છે પછી 169 મલ્ટીપ્લાય બાય 6 કોણ કરશે ઉતાવળમાં બધું ભૂલી ન જવા છે વિધિબેન સ્પીડ કરો હજી પહેલામાં જ છીએ આપણે કોઈ દી પૂરા નહીં થાય સમજો ધીમી આવીશો બીજાનો આન્સર શું આવે છે 600 સેન્ટીમીટર સ્ક્વેર અને ત્રીજાનો 1014 સેન્ટીમીટર સ્ક્વેર બધાયને એટલો આવ્યો 1014 કરો જોઈએ હજી બધાને બાકી છે તમે બોલો ને કેકના બોક્સ લ્યો કેકનું બોક્સ એમાં ખબર છે એ આખું ખુલી જાય નાના નાના પાર્ટમાં તેમાં તમે કાઉન્ટ કરજો 6 કેટલો આવ્યો થર્ડ નો આન્સર 1014 સેન્ટીમીટર સ્ક્વેર 1014 1014 સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર ચલો હવે નેક્સ્ટ ટોપિક ધ્યાન અહીં આપો ધ્યાન અહીં આપો ક્યુબ નું કર્યું હવે કોનું કરશું આપણે ક્યુબોઇડ ચલો આપણે પહેલા ક્યુબોઇડ નું છે ને સ્ટ્રક્ચર જોઈ લઈએ પહેલા તમે મને કહો ક્યુબોઇડ કેનાથી બને છે રેક્ટેંગલ ઓકે આ એક ક્યુબોઇડ છે બરાબર તો કેટલા રેક્ટેંગલ હશે આમાં ટોટલ 6 જેમ આમાં 6 સ્ક્વેર આમાં 6 રેક્ટેંગલ આ સામે તમને શું દેખાય છે રેક્ટેંગલ આ એની હાઈટ આ એની breadth અને આ એની હાઈટ સમજાય છે બધાને યસ તો આપણે જોઈએ વિઝ્યુઅલ 3D કે વોઇસ Cuboid is nothing but a combination of 6 rectangles.
1, 2, 3, 4, 5 and 6. Right? That gives you a cuboid. સમજાણું બધાયને? Yes. અને 6 રેક્ટેંગલ છે શું કર્યા? Joint. જોઈન્ટ કર્યા એટલે શું બની ગયું? એક બોર્ડ. ક્યુબોઇડ. Let's say this length is L, this is B and this is H. એટલે આપણે કર્યું હમણાં L B અને ઉપર G જે હોય H એની હાઈટ. Of 6 rectangles. 1, 2, 3, 4, 5 and 6. Right? That gives you a cuboid. Let's say this length is L, this is B and this is H. Right? So you have the length, the breadth and the height for the cuboid. તો કે ક્યુબ અને ક્યુબોઇડ માં તમને શું ડિફરન્સ લાગ્યો? ક્યુબ અને ક્યુબોઇડ માં ડિફરન્સ શું છે? માનો ક્યુબ અને ક્યુબોઇડ માં શું ડિફરન્સ છે? ક્યુબમાં સ્ક્વેરથી બને અને ક્યુબોઇડમાં રેક્ટેંગલ. ફર્સ્ટ મેઇન ડિફરન્સ ઇઝ ક્યુબ છે એ સ્ક્વેર થી બને છે, ક્યુબોઇડ છે એ રેક્ટેંગલ થી બને છે. પછી શું ડિફરન્સ છે? કમલ એની 4 બાય ઇક્વલ 4 6 6 બધી 6 એ 6 સાઈડ કેવી હશે? સરખી. કોની? ક્યુબની ક્યુબની. ક્યુબની 6 એ 6 સાઈડ કેવી હશે? સરખી. જ્યારે ક્યુબોઇડમાં ઓપોઝિટ સાઈડ સરખી હશે, બાકી 6 એ 6 સાઈડ સરખી હશે નહીં. આ એક ઉપર એ લેન્થ તો નીચે લેન્થ, આ સાઈડ બ્રેથ તો આ સાઈડ એ breadth. બરાબર છે? યસ આ સાઈડ હાઈટ તો આમે હાઈટ. હમણાં આપણે જોઈએ. The length, the breadth and the height for the cuboid. Now, if this length is L, you will notice that these three other edges or સમજાઈ ગયું? Yes. જો આપણું આ ક્યુબોઇડ છે, આ L છે તો આ L છે, એવી રીતે પાછળ એક છે રેક્ટેંગલ. જેવું રેક્ટેંગલ અહીંયા છે એવું જ રેક્ટેંગલ અહીંયા છે. તો આ લેન્થ હોય તો આ શું હોય? ભુજ હોય તો એ એક રેક્ટેંગલ જ છે. તો આની ઓપોઝિટ સાઈડ L, આની ઓપોઝિટ સાઈડ L, આની ઓપોઝિટ સાઈડ L. તો આ જે ચારે ચાર કિનારી જે છે, ચારે ચાર આ ઊભી, ઈ બધી ચારે ચાર શું થઈ જશે? લેન્થ. જે એને આમાં બ્લુ કલર થી હાઇલાઇટ કરી છે. સમજાય છે બધાને? એક ઉપરનું રેક્ટેંગલ અને એક નીચેનું રેક્ટેંગલ, આપણી છત અને આપણું તળિયું. બરાબર? સમજાય છે બધાને? Yes. તો આ જે સાઈડનો B છે તો આમાં B બીજું કયું બનશે? આ side. એક આ B બનશે. ભાઈ નીચેના લે. આ અને આ B બનશે. also have length L. So these four edges will be L. 1, 2, 3 and 4. All four will be L. Similarly, if this edge is B, you have this also B, this also B and this also B. Right? So you have 4 B's. We have 4 L's, 4 B's. Similarly, if this edge is H, this will be H, this will be H and this will be H. Right? So we have ક્લિયર થયું? પહેલા તમને બતાવીને કે કયું L હોય, કયું B હોય અને કયું H હોય. હજી ડાઉટ છે કાઈ? 4 L's, 4 B's and 4 H's. If we now open the cuboid આને out, શું